આ જો લાખો માણસના વિશ્વાસ હાલ્યો આવતો હોય તો કેટલી અઢળક વિશ્વાસ છે. વિચાર કરો કે મારો નાથ બધાને દુઃખ ભાગે તો આપણું ન ભાગે. દ્વારકા બેન અમને દિલથી વાલો માલધારીઓ માટે. ઠાકરમાં અમારા જીવનમાં ઠાકર ઉપર તો જીવન હાલે. જે જેલમાં જન્મે અને મુક્તિ દેવાના કામ કરે. ભગવાનની એવી કૃપા છે, કોઈને થાક નહીં, માથું નહીં, તાવ નહીં, કોઈ પણ જાતનું. ભગવાનના નામથી કોઈ પણ વસ્તુ કંઈ બનતી નથી. જ્યારે માલઢોર હોય ત્યારે એમને મૂકીને આ ઘરની બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય. બેન એ ઠાકર ભરોસે મૂકી દઈએ. શું માનો છો, દ્વારકાધીશ વિશે કેવી શ્રદ્ધા છે મનમાં? દ્વારકા બેન અમને દિલથી વાલો માલધારીઓ માટે. કારણ કે કૃષ્ણ વંદે જગતગુરુ, જો જગતનું પાલનહાર તમામ લોકોના કામ કરે, આપણને એટલી શ્રદ્ધા હોય. અમે લોકો આજે 4 દિવસ ત્યાં નીકળી ગયા છે, 140 કિલોમીટર આવેલા, પણ મનમાં એવો આનંદ છે ને બેન કે ડીજે વાળા આવે તો અમને થાક પણ ઓગળી જાય છે અને મોજ મસ્તી કરતા હાલ્યા જાય છે. કારણ કે હજી 2 દિવસ થાય પણ એટલો મનમાં આનંદ છે, આનંદથી પહોંચી જશું. શું કામ કરો છો? હું બેન મારા માલ ઢોર છે, ખેતીવાડી છે, પશુપાલન. જ્યારે માલઢોર હોય ત્યારે એમને મૂકીને આ ઘરની બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય. બેન એ ઠાકર ભરોસે મૂકી દઈએ. ભાઈ છોકરાની છે એનું કર્યા રાખે, પણ એ ચિંતા પછી છોડી દેવાની. બેન બહાર નીકળ્યા એટલે એ દ્વારકારો ધ્યાન રાખે. કારણ કે જિંદગીમાં આપણે ધંધો કરવો જ છે. કારણ કે વર્ષમાં આ હોળી દિવાળીના દિવસે અમે લોકો સ્પેશિયલ ટાઈમ ફાળવીને આવી છે. કારણ કે આપણું જો 305 દિવસ એ ઠાકર ધ્યાન રાખતો હોય તો આપણે 7 દિવસ એનો હુકમ ન થઈ શકે અને એના દર્શન માટે જઈએ અમે નીકળી છીએ. તમારા મનમાં કેવી શ્રદ્ધા છે? મારા મનમાં ભાઈએ કીધું ને કે કૃષ્ણ મંદિર જગત ગુરુ. જો દેવમાં દેવ હોય ને તો આખા કૃષ્ણ ભગવાન આખા જગતનો ગુરુ છે. એમ કૃષ્ણ મંદિર જગત ગુરુ એટલે કીધું છે. એટલે આમાં તમામ 33 કરોડ દેવતા છે, એમાંથી આ કૃષ્ણ મંદિર જગત ગુરુ એટલે બધા દેવતા આમાં આવી જાય છે. એમ એટલે કીધું દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. ઠાકર અમારો બાપ છે માલધારીનો, એટલે એના માટે અમારે જવું પડે ને ચાલીને. કેવો થાક લાગે છે? થાક જરાય નહીં, શું થાક લાગે, ઠાકરની દયા. તમે શું માનો છો, ઠાકરનું જીવનમાં, તમારા જીવનમાં શું મહત્વ છે? ઠાકરમાં અમારા જીવનમાં ઠાકર ઉપર તો જીવન હાલે. ખેતીવાડી ધંધો બધું ઠાકર ઉપર ચાલે. આપણે ઠાકરને ભેગા લઈને ચાલી 5 દિવસ 10 દિવસ ધંધો આપણે બંધ કરી દઈને કાં મોટા ભાઈને કાકા બાપાને ગમે એને હોપીને આપણે નીકળી જાય. કારણ કે આપણે ઠાકરથી આપણું જીવન હાલે. બાકી તો આપણું ઠાકરની જ માની ભાગ્યવાન માનતા નથી જીનિયામાં. જય માતાજી, જય ભારત. અને બેનબા અમે દ્વારકા જાય છીએ, પણ એ દ્વારકાવાળા માથે ખૂબ ખૂબ બધા માણસોને આભાર છે. અને હવ પૂરતું ઠાકર કરી કામ આપે છે. પણ અને જે માન્યતા છે એક માનવરૂપી છે. તો એનું ટાણું આવે હોળી ઉપર, ત્યાં બધાના રુદિયામાં ઠાકર વહી જાય છે. નાના મોટાને તમામને કામ ઘરનું હોય કે સીમનું હોય, ગાડ બકરા હોય, બધા છોડી અને ઠાકર હમું ધ્યાન આપી અને હવની રીતે ચાલતા રહે છે. એવડો ઠાકર ઉપર ભરોસો છે. નાનેથી મોટા સુધી માણસોનું પણ કામ ઠાકર કરી આપે. જય ભારત, જય માતાજી, જય દ્વારકા. ઘણા બધા આપણે પદયાત્રીઓ જોયા, કોઈ આંખે પાટા બાંધીને જાય છે, કોઈ પગ ખુલ્લા રાખીને જાય છે, કોઈ દંડવત પ્રણામ કરીને જાય છે. એવી જ રીતે મારી સાથે આ ભાઈ છે કે જે સાયકલ લઈ અને દ્વારકા જઈ રહ્યા છે. પહેલાં તો મને એ સવાલ થાય કે શા માટે સાયકલ લઈને જાઓ છો? બસ ખાલી એમને શોખથી. કેટલામી વખત જાઓ છો? બીજી વખત. પહેલી વખત સાયકલ લઈને ગયા હતા કે ચાલી? 22ની સાલમાં સાયકલ લઈને. અચ્છા, સાયકલ લઈને ગયા હતા ને આ વર્ષે પણ પાછી સાયકલ લઈને. સાયકલ ક્યારેય આમ રસ્તામાં ખોટવાઈ જાય કે એવું કંઈ થાય? બ્રેકને બટન ઘસતા હતા, બ્રેક જ કાઢી નાખી. કેટલા લોકો નીકળ્યા છો? આમ 2 જણા. અચ્છા, 2 લોકો જ છે. શું નામ તમારું? સ્મિત. સ્મિત, કેટલા વર્ષની ઉંમર છે? 12. 12 વર્ષે. પહેલી વખત જાઓ છો કે આની પહેલા? પહેલી વખત. કેવો અનુભવ રહ્યો આટલી બધી સાયકલ ચલાવવાની? ફૂલ મજા આવી રહી છે અત્યારે તો. ફૂલ મજા આવે છે. કેટલા રસ્તામાં કેમ્પ મળે છે? ઘણા છે, એક જગ્યાએ 10 થી 15 કેમ્પ જોવા મળે છે. કેમ્પનો કેટલો લાભ મળ્યો? બહુ સારો લાભ મળે છે. દ્વારકાધીશ વિશે શું માનો છો? દ્વારકાધીશ વિશે તો કાંઈ કહેવા જેવું નથી. એના તો જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. તમે શું માનો છો, આમ શું આસ્થા છે દ્વારકાધીશ વિશે? જેટલી આસ્થા રાખો એટલી ઓછી. આવો વિચાર તમને ક્યારે આવ્યો સાયકલ લઈને જાવ? કાલે સવારે જ વિચાર આવ્યો, પછી સાયકલ રિપેર કરાવી, કાલે રાતે 10 વાગે નીકળી ગયા. બધા યાત્રાળુઓ છે જય ઠાકરની હાકલ પાડતા જાય છે ને ચાલતા જાય છે. કયા ગામથી આવો છો? અમે આવી છીએ પડદરી તાલુકો, ગામ ગોલીટાથી હાલીને આવી છીએ.
અને અત્યારે હાલીને અમારો 4થો દિવસ છે અને દ્વારકાવાળા ઉપર એટલી શ્રદ્ધા છે જોકે આપણા હિન્દુમાં આવો દેવ ન થાય એમ, જે જેલમાં જન્મે અને મુક્તિ દેવાના કામ કરે, એટલે એ બધાય કામ કરે જ છે અને એની શ્રદ્ધા રાખો એટલે અચૂક ને અચૂક કામ કરે જ છે. તમે શું માનો છો દ્વારકાધીશ વિશે કે જે જેલમાં જૈનમાં અને મેલમાં માયણા? હવે દ્વારકાવાળાની એવી દયા છે ને ભાઈ, માનેયના દેવ છે, ના માનેયના પથરા છે બાપ. આ જો લાખો માણસના વિશ્વાસ હાલ્યો આવતો હોય તો કેટલી અઢળક વિશ્વાસ છે. વિચાર કરો કે મારો નાથ બધાને દુઃખ ભાગે તો આપણું ન ભાગે, પણ આપણામાં શ્રદ્ધા નથી બાપ, એટલે ન ભાગે. શ્રદ્ધા અહીંયા મારો ઈશ્વર જરૂર છે, આ બધામાં મંદિર છે, આમાં મંદિર છે, આને નથી ઓળખતા તો એ ઓળખાય ન ઓળખાય. જય ગુરુદેવ. કેટલા વર્ષોથી આવો છો? મારે 10મું વર્ષ છે. કેવો થાક લાગ્યો છે? કાંઈ જરાય નહીં, દોરાવાય નહીં, જરાય થાક નથી, દોરાવાય થાક નથી ભાઈ. મારા ભગવાનની ખૂબ દયા હે, સમજા, ખૂબ કેટલા દયા. દીમાં ઠાકરના દર્શન થઈ જાય? આજે 7મો દિવસ છે, કાલ 8મો દિવસ થાય, કાલ થઈ જાય. દ્વારકાધીશના આમ દર્શન કરીને કેવો અનુભવ થાય? એ તો એની વાત જ જુદી. એનો અનુભવ જેને પડતો પૂર્યો હોય ને એને ખબર હોય. હવે બોડાણાના જો દર્શન નહીં રહે તો આપણને નહીં દે બાપ. એ હે મહિનો દી અગાઉ ને એમ કહો આમ હાલવાનો વાર હોય ને તો અમને મનમાં ઉત્સવ જાગે, ઉમંગ જાગે કે હવે જવું હોય મારા બાપને, આપણા બાપને મળવા દ્વારકા. થાકી જાય એ ગમે એટલા થઈ જાય તો એને કહો આમ હાઈલ જ જાય, પગમાં હોજો ચડી ગયો તો હાઈલ જ જાય, હિંમત હાલતા નથી. કેટલા કિલોમીટર ચાલીને આવ્યા? અમે 250 કિલોમીટર ચાલીને હાલા હતા, રાજકોટથી ચાલ્યા અમે. તમે શું માનો છો? ભેગા છીએ અમે બે ભેગા જ છીએ, અમારો સંઘ એમ કહો 10 જણાનો હોય, આમ આગળ નીકળી ગયો. હા. કેટલા વર્ષોથી આવો છો? હું 7 વર્ષથી હાલું. જય દ્વારકાધીશ. જય દ્વારકા. કાકા કયા ગામથી આવો તમે? હરોણથી. તમે કેટલા વર્ષથી આ નીકળો અહીંયા પરિક્રમા? 20 વર્ષથી. તમારા કેટલી ઉંમર કેટલી થઈ તમારી? 70 વર્ષ. તોય તમે દર વર્ષે નીકળો? ઠાકરનું નામ લઈને નીકળો કે પછી અને એકલા જ નીકળો તમે કે તમારા સાથે કોઈ ન હોય, કોઈ નહીં? સાચી કોણ રાખો, હા. એને રાખો એટલે ગાડી ના તમને ક્યારે એવું નથી થતું કે આપણે હવે અહીંયાથી પાછા વળી જાય, પગ હાલતા નથી કે આપણે એવું? ના, પગ દુખે જ નહીં. પગ દુખે જ. એનું કારણ શું? કાંજાર ભગવાન. વાહ ભાઈ વાહ, બોલો દ્વારકાધીશ ની. આખો ભાઈઓ અને બહેનોનો સંઘ છે અને તેઓ કેટલા બધા દિવસથી કદાચ ચાલીને આવી રહ્યા હશે. શું નામ છે દાદા તમારું? રઘુભાઈ, કેટલા દીથી હાલતા થયા છો? આજે 10 દિવસ થયા. કેવો થાક લાગ્યો છે? થાક નથી લાગ્યો બહુ. શું કહો છો? ભગવાનના નામ ઉપર થાક ના લાગે કોઈને, એકદમ ચાલે આવે છે 10 દિવસથી, ખાઈ પીને મોજ કરતા હોય છે. એટલી ભગવાનની એવી કૃપા છે, કોઈને થાક નહીં, માથું નહીં, તાવ નહીં, કોઈ પણ જાતનું. ભગવાનના નામથી કોઈ પણ વસ્તુ કંઈ બનતી નથી. તમને કેવો થાક લાગ્યો? અમારે એક જ લગ્ન છે, ભગવાનને આપણે મળવી દ્વારકા, અમને આમાં આનંદ આવે એમ જવાનો સંગમાં. હવે તો બસ થોડા દિવસોમાં તમે દ્વારકાધીશ સુધી પહોંચી જશો. કેવી લાગણી થાય છે? સારું, બહુ એકદમ મજા આવે છે. કીર્તન ગાતા ગાતા આવી અને બહુ શાંતિથી આવી. અમે આયા ખેડા વાવડી, કેટલું દૂર થાય અહીંયાથી? અહીંથી લગભગ 450 કિલોમીટર થાય. 450 કિલોમીટર થી ચાલીને આવો? 450 કિલોમીટર ચાલીને આવ્યા બધા. કેટલાક રસ્તામાં સેવાના કેમ્પ આવ્યા? કોઈ દુનિયા પાર ના આયા કેસ તો. તો બહુ છે. કેમ તો કોઈ પાર જ નહીં ઠેર સુધી. 500 કેમ્પ છે, એટલા કેમ્પ આવ્યા છે. બહુ લોકો સેવાવાળા બહુ છે. લોકો પોતાનું જ લઈને આવીને પોતાનું જાતે બનાવીને ખાવી છે. અચ્છા, એવું કરો છો? હા, જાતે લાવી છે બધું. કેટલા દિવસે દ્વારકા પહોંચશો? બસ 2 દિવસમાં. એક જ્યારે તમે આટલો સરસ મજાનો ભાવ